નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। આજે આપણે વાત કરવાના છીએ કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો છે એમની અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં ફરી મેઘમંડાણ થયા છે। અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથના ઘણા ભાગોમાં વરસાદે માજા મૂકતા લોકોને રાહત થઈ છે। અમરેલીના જાફરાબાદ અને રાજુલા પંથકમાં વરસાદે સવારથી જ જમાવટ કરતા શહેર વચ્ચેથી પાણી વહેતા થયા છે। તો આ તરફ ભાવનગરના સિહોર અને તળાજામાં પણ મેઘ પધરામણી થઈ છે। ગીર સોમનાથના તાલાલામાં પણ વરસાદે રાહત આપી છે। તો આ બાજુ મધ્ય ગુજરાતમાં પણ વરસાદે રાહત આપી છે, જેને લઈને માતર, પેટલાદ અને સાવલીમાં એકધારા વરસાદથી ખેડૂતોને હાશકારો થયો છે। રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ સક્રિય થયું છે। તેથી છોટા ઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી સાથે સુરત, ડાંગ, નવસારી તથા વલસાડ, તાપી, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે બનાસકાંઠા, પાટણમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી બાજુ જોવા જઈએ મિત્રો તો મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર તથા અમદાવાદ સહિત અરવલ્લી, ખેડા, આણંદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મહીસાગર, વડોદરા અને ભરૂચમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 8 જિલ્લામાં આગામી 3 કલાકનું વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। તેમજ સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, દીવ, પંચમહાલ, અમરેલી અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા 23 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાના ફરી મંડાણ થયા છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ રાજ્યમાં અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે વાત કરીએ તો ગીર સોમનાથના તાલાલા શહેર અને ગ્રામ્ય પંથકમાં ફરીથી વરસાદનું આગમન થયું છે। તાલાલા તાલુકાના ધાવાગીર, સુરવા, ચિત્રાવડમાં વરસાદ શરૂ થયો છે। તેમજ ગુંદરણ, જેપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાનું ધીમી ધારે આગમન થયું છે। થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાના મંડાણ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ત્યારે અમરેલીમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, જેમાં અમરેલીના જાફરાબાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ધોધમાર વરસાદથી જાફરાબાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને અનેક જિલ્લામાં વરસાદ જોવા મળ્યો હતો। ત્યારે ભાવનગરમાં સિહોરના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો, જેમાં સિહોરના ગ્રામ્ય પંથકમાં અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો। જેમાં વાત કરીએ તો સિહોરના વરલ, રબારિકા, ગુંદાળા, ખાંભા, કાજાવદર, ધ્રુપકા, ટાણા સહિતના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી જ જોરદાર વરસાદ શરૂ થઈ ગયો હતો। રાજ્યમાં અષાઢી વાદળોએ વરસવાનું શરૂ કરી દીધું છે। એવું લાગી રહ્યું છે કે જૂન મહિનામાં જે ઘટ રહી હતી તે જુલાઈમાં મેઘરાજા પૂરી કરી દેશે। થોડા જ દિવસોના વિરામ બાદ મિત્રો ફરીથી મેઘરાજાનું કચ્છ, બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં આગમન થઈ ગયું છે। તો ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે કે જેમાં રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ પડશે। તેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે।